ભાગ્ય દર્પણમાં હું છું શ્રદ્ધા। દર્શક મિત્રો, જે ભાવના હોય છે એ ક્યારેય અભિમાનમાં નથી હોતા। તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ તમારા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 11 જૂન 2026, 11/6/26। આજની તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે તેનો એટલે અધિક જેઠ મહિનો, તેનો કૃષ્ણ પક્ષ વદ પક્ષ ની 11 છે। આજે છે અધિક જેઠ વદ 11। નક્ષત્ર રેવતી આવે છે સવારે 8:15 અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થશે। યોગ શોભન આવે છે, કરણ બવ આવે છે, સવારે 11:51 બાલવ કરણનો પ્રારંભ થશે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મીન રાશિ કે જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ। સવારે 8:15 મેષ રાશિનો પ્રારંભ થશે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। એટલે આજે જો કોઈ બાળક જન્મે સવારે 8:15 પહેલા તો તેનું નામ મીન રાશિ પરથી પાળવિતા રહેશે, અને જો ત્યારબાદ જન્મે તો મેષ રાશિ પરથી પાળવિતા રહેશે। આજ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્ત માટે પણ આ જ પ્રમાણે રાશિને લક્ષમાં રહેવાય છે। દિન વિશેષની વાત કરીએ તો આજે પંચક છે સવારે 8:15 સુધી, અને આજે છે એકાદશી, કમલા એકાદશી। પુરુષોત્તમ માસ અધિક માસમાં આવતી એકાદશીનું સૌથી વિશેષ મહત્વ હોય છે કે પુરુષોત્તમ માસ પોતે જ અત્યંત પુણ્યશાળી મનાય છે। દરેક દિવસ પુણ્યશાળી છે, એમાં પણ જો આજે એકાદશી, આજે છેલ્લી એકાદશી છે, વદ પક્ષ છે, એટલે હવે પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો। આજે શ્રેષ્ઠ ઉપાસના કરવી જોઈએ, ઉપવાસનું પણ આજે મહત્વ છે। આજે કમલા એકાદશી છે। કમલા એ લક્ષ્મીજીનું નામ છે। જે વ્યક્તિને જીવનમાં લક્ષ્મીજીની અર્થ પ્રાપ્તિની, ધનની ઈચ્છા હોય, લક્ષ્મીજીની કૃપાની, તો આજે કમલા એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ, ઉપાસના વિશેષ કરવી જોઈએ। વિષ્ણુ ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપે પૂજા કરાય, સવિશેષ આજે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ જેટલા થાય એટલા કરવા જોઈએ। પુરુષોત્તમ ભગવાનની આરાધના ઉપાસના કરવી જોઈએ, થોડું દાન પુણ્ય આજે કરવું જોઈએ, અને કોઈ પણ મંત્ર જપ છે એના આજે 1000 જપ, ઓમ વિષ્ણવે નમઃ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, કે કોઈ પણ અન્ય નારાયણના જેટલા અવતાર થયા તે સ્વરૂપમાંથી કરી શકાય છે। હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ જણાવશો? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે જે છે ઉર્જા વાસ્તુ અને તિજોરી। આજકાલ પૈસા મૂકવા માટેનું તો જગ્યા ઘરમાં ઓછું કેશ રાખતા હોય છે, છતાં પણ અગત્યના ઘરેણાં છે, મૂલ્યવાન વસ્તુઓ છે, દસ્તાવેજ છે, આ બધી વસ્તુઓમાં ખાસ હવે દિશાનું ધ્યાન રાખવાનું છે। ઉત્તર દિશા એ કુબેરની દિશા છે। કુબેર એ દેવોના ખજાનચી કહેવાય છે, કે જે દેવોનું પણ જે ખજાનો છે તે પોતે પોતાની પાસે રાખે છે અને સાચવે છે। દેવોએ પોતાના પૈસા સાચવવા એમને આપેલા છે। તો ઉત્તર દિશા તિજોરી માટેની દિશામાં હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ઘરનો જે દક્ષિણ ભાગ જે છે, અથવા મકાન છે, ઓફિસ છે, જે પણ જગ્યા, દક્ષિણ ભાગમાં તિજોરી રાખવી અને તેનું મોં ઉત્તર તરફ ખુલે તેવું રાખવું જોઈએ। દિશાઓમાં વિશેષ ધ્યાન રાખવાનું છે કે બરાબર દક્ષિણમાં મૂકશો તો જ ઉત્તરમાં એનું મુખ ખુલશે। એટલે એમ કહેવાય કે જો ઉત્તરમાં એનું મુખ ખુલે તો કુબેર ભગવાનની દ્રષ્ટિ પડે તો તમારી જે તિજોરીમાં મૂકેલી વસ્તુઓ છે, ધન અને સમૃદ્ધિમાં નિયમિત વધારો થાય છે। પણ ધ્યાન રાખવાનું છે હંમેશા કે ભાઈ નૈઋત્યમાં મૂકી હોય અને થોડી જો પશ્ચિમ બાજુ મૂકી દીધી હોય તો દિશા ખસી જતી હોય છે, દક્ષિણ બાજુ મૂકી દેવામાં આવે તો પછી વાયવ્ય તરફ મોડું થઈ જાય છે। એટલે આ પ્રમાણે બરાબર કંપાસથી દિશા ચેક કરીને તિજોરી મૂકવી જોઈએ। જી હસીતભાઈ, 12 રાશિઓના રાશિફળની વાત કરીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે। ભારતીબેન છે। ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો।
જી ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 6/10/98. ફરી જણાવો જન્મ તારીખ. હેલો, જી જન્મ તારીખ જણાવો. 6/10/98. વર્ષ કયું છે? 98. ઓકે. જન્મ સમય? 98. 6/10/98. જી જન્મ સમય જણાવો. 3:40 બપોરના. જન્મ સ્થળ કયું છે? મુંબઈ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? લગ્ન અને નોકરી માટે. મારો દીકરો છે. એટલે નોકરીમાં શું પ્રશ્ન છે? નોકરી છે નથી, શું કરવું છે? ભારતી- લગ્ન અને સારું, ચાલો આપણે જોઈ લઈએ કે કુંડળી શું કહે છે. નોકરી અને છોકરી બંનેનો પ્રશ્ન છે ભાઈ, અને બંને માટે ગ્રહો શું બતાવે છે, યોગ શું છે, આપણે જોઈ લઈએ. મકર લગ્નની કુંડળી આવે છે અહીંયા આગળ. રાશિની વાત કરીએ તો મીન રાશિ છે તેમની. હવે મીન રાશિવાળા માટે સારી વાત એ છે કે ગુરુ મહારાજની દ્રષ્ટિ તમારા પર પડી રહી છે, એટલે શુભતા આવી રહી છે. પણ સાથે સાથે સડાસતી ચાલી રહી છે. શનિના ઉપાય નિયમિત કરતા રહેજો, જીવનમાં પ્રતિકૂળતા ઘટશે. લગ્ન યોગની જો વાત કરીએ તો લગ્ન યોગ ચાલુ છે. લગભગ વર્ષ માટેનો એક સમય જે છે, 1 વર્ષ જેવો, આ જૂનથી આવતો જૂનનો, એ ઉત્તમ સમય છે. આ પ્રયત્ન કરશો, સારું ફળ મળી શકશે. નોકરી બાબતે કહીએ તો હજી થોડીક રાહ જુએ તો સારી વસ્તુ છે. એમ લાગે છે 2026 કરતાં 2027 જેમ જેમ આગળ વધશે તેમ નોકરી બાબતે સારા યોગો સર્જાઈ રહ્યા છે. પણ કુંડળીની વાત કરીએ તો ખાસ કરીને 2 યોગ એવા છે કે જેના કારણે દોષ ઉત્પન્ન થયા છે. એક છે ચાંડાળ દોષ અને બીજો છે અંગારક દોષ. આ બંને દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. તેનાથી જે અવરોધો છે જીવનમાં લગ્ન બાબતે અને તે દૂર થઈ શકે. બીજું, આ કુંડળીમાં મંગળ પણ છે, એટલે માંગલિક કુંડળી છે. તે પ્રમાણે મેળાપક કરીને આપ આગળ વધજો. જી. અન્ય એક કોલર મિત્ર જોડાયા છે, શોભનાબેન છે. શોભનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી, મારા પૌત્રની જન્મ તારીખ છે 2/10/17. જી જન્મ સમય કયો છે? જન્મ સમય સવારના 7 વાગ્યા. જન્મ સ્થળ છે ઉપલેટા. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના મમ્મી અત્યારે તો એના પિયર છે, એ બાળકને એના પિતાનું સુખ છે કે નથી નસીબમાં, અને એ બાળક ભણવામાં આગળ કેવી રીતે કેવું થશે, અને એના પિતાની જન્મ તારીખ જોઈ છે. ના. 2 દિવસ પહેલા આપણે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે બેયને મેળ નથી પડતો. એ આજે 3 વર્ષથી એના પપ્પા એ વાત નથી કરતો. આ ઘર હચવાઈ રહી એટલે એના પપ્પાએ થોડુંક દીકરાને કીધું, એટલે દીકરો નથી બોલતો, આવતો કે ફોન ઉપાડતો. હાજી, જોઈ લઈએ આપણે. તમે વિગત આપી છે કુંડળીનું સ્તર. પણ બેન, એની સાથે બીજું કહું, તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. જ્યારે વિકટ સમસ્યા હોય, લાંબા સમયથી જો તકલીફ સમસ્યાનો સામનો કરતા હોય તો વાસ્તુ દોષ તમારા ઘરમાં હોવાની સંભાવના છે. નિષ્ણાત અને શાસ્ત્રના જાણકાર વાસ્તુશાસ્ત્રી પાસેથી તમારું ઘર ચેક કરાવી તેનું પહેલાં નિવારણ કરાવો. વાસ્તુશાસ્ત્ર સંબંધોમાં ખૂબ જ ઉપયોગી નીવડે. આપણે આની પહેલાં જ ગયા અઠવાડિયે અને આગલા અઠવાડિયે 2 અઠવાડિયાથી સતત આપણે વાસ્તુશાસ્ત્રની જે દરરોજ ટીપ આપીએ છીએ ભાગ્યદર્પણમાં, તેમાં લગ્ન જીવન બાબતે જ આપેલી છે. કારણ કે એ બાબતે વાસ્તુશાસ્ત્ર ખૂબ મદદગાર થાય છે, અને મેં સેંકડો કેસ એવા જોયા છે કે જેમાં નિવારણ થાય છે. પણ શાસ્ત્ર પ્રમાણે કરજો. અત્યારે તો બધા ઊંટ વૈદ્યવાળા બધા બહુ નીકળી ચૂક્યા છે કે ભાઈ ફલાણું કરો દીકરું, એવું નહીં. શાસ્ત્ર સંમત રીતે વાસ્તુ કરાવજો. કુંડળી પર નજર નાખીએ તો કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. તેની રાશિ જે છે તે મકર રાશિ. ચંદ્ર અને કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે આ કુંડળીમાં. અને સૂર્ય એટલે પિતાનું સ્થાન પહેલું છે, એટલે પિતા સાથે બંધશે ખરું આજે, નહીં તો કાલે, પણ સમય જશે તો પિતા સાથે અનુકૂળતા તો રહેશે. કારણ કે પિતાનું સ્થાન, પિતા સાથે લેણદેણ છે એને બતાવી રહ્યા છે. અત્યારે હાલ રાહુની દશા ચાલી રહી છે. રાહુ જે છે એ થોડુંક તકલીફ આપી શકે છે, એટલે હજી થોડુંક સમય રાહ તો જોવી પડશે. સંબંધો સુધરે એના માટે જો કે એ તો કશું તમારે કેમ કરે નથી, બરાબર છે, પણ જો ગ્રહણ દોષ છે એનું જો નિવારણ કરવામાં આવે એનું, તો જીવનમાં એને સુખ પ્રાપ્ત થઈ શકશે. જી. વધુ એક કોલર મહેન્દ્રભાઈ જોડાયા છે. જી મહેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા મોટા કાકા માટે પૂછવું છે. એમની જન્મ તારીખ છે 2 માર્ચ 1951. જી 2-3-1951. જન્મ સમય?
જન્મ સમય સાંજે 6:20. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ છે વિરંગામ પાસે નભોઈ નાનું ગામ છે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ મારા મોટા કાકા હવે 25% જેવું રિટાયરમેન્ટ છે, પણ હવે કાયમ રિટાયર કરે છે, તો ક્યારે લેવું અને કરશે તો પાછલી જિંદગી કેવી જશે? એટલે શેમાંથી રિટાયરમેન્ટ લેવાનું છે ભાઈ? આપણે એક એડવોકેટ છે, અચ્છા. સિનિયર એડવોકેટ છે હાઈકોર્ટમાં. એટલે હવે એમને હવે ઈચ્છા છે કે ભાઈ હવે હું છોડી દઉં બધું. બરાબર છે. સારું સારું, જોઈ લઈએ આપણે કે સમય કેવો ચાલી રહ્યો છે, ગોચર અને દશા શું બતાવે છે. કુંડલી પર નજર નાખીએ તો સિંહ લગ્નની કુંડલી આવે છે. લગ્નમાં જ કેતુ છે, એટલે જીવનો ઘણા ઉતાર ચઢાવ જોયા હોય, પણ વકીલાત છે કે લીગલી કામમાં ફળી શકે. સૂર્ય ગુરુ રાહુનો પ્રબળ એમ કહેવાય છે કે દોષ છે. એક તો ચંડાળ દોષ અને ગ્રહણ દોષ છે, પણ કર્મસ્થાન છે એનો સ્વામી શુક્ર જે અહીંયા ઉચ્ચનો છે, મીનનો છે, તેના કારણે બતાવે છે. અત્યારે હાલ ગુરુની દશા ચાલી રહી છે. ગુરુ જે છે તે કેન્દ્રમાં છે અત્યારે, એટલે હજી થોડી રાહ જોવી જોઈએ એવું મારું માનવું છે. 2028 સુધી તો કાર્યરત રહેવું જોઈએ. ત્યારબાદ જ્યારે શનિની દશા આવશે તેમાં જો એ રિટાયરમેન્ટનું વિચારે તો એ રિટાયરમેન્ટ એમનું સુખી પણ રહેશે અને સ્વસ્થતા પણ એમાં જળવાઈ રહેશે. જી, વધુ એક કોલર ધર્મિષ્ઠાબેન જોડાયા છે. ધર્મિષ્ઠાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો દીકરા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 17/8/98 અને સમય છે સવારમાં 7:30 અને સ્થળ છે અમદાવાદ. પ્રશ્ન જણાવો. હવે હા, એને અત્યારે કેનેડામાં છે, PR માટે એને ટ્રાય કરે છે પણ નથી થતું. લગભગ છેલ્લા 5 વર્ષથી છે, નોકરી સારી છે, બધું જ છે, પણ PR ને થતું નથી. 2026 ડિસેમ્બરમાં એની વર્ક પરમિટ પૂરી થાય છે, તો એ પેલા થશે કે પછી એને આવવું પડશે એટલા માટે. અને નવગ્રહની વિધિ, પછી ગ્રહણ દોષની વિધિ, આ અને કાલ સર્પની વિધિ, આ બધી કરાવેલી છે. સારું સારું સારું. કેટલો સમય થયો કરાવે વિધિ બેન? જો પહેલા એને જયારે ગયો ત્યારે એકવાર એના હાથે કરાવેલી, અને અત્યારે હમણાં હજી એને ગ્રહણ દોષની નવગ્રહની પાછી વિધિ કરાવી. અચ્છા, એટલે અચ્છા, મને પૂછ્યું નહીં, બીજા કોઈ કહ્યું હશે ને આપને આ બધું કરાવવાનું? ના, આપને મેં એકવાર કોલ કર્યો પણ ત્યારે તમે કીધેલું કે આટલી વિધિ કરવાની તમે છે, તો એ વિન્યાસ બધી વિધિ થઈ પણ મેં ગઈ. તમને કઈ રીતે વિધિ કરાવવાની કીધી હતી? વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવવાની, એ રીતે કરાવી છે આપે? હા, હું હમણાં હંમેશા કહું છું કાર્યક્રમ કે આ સરળ અને બહુ પ્રભાવી વિધિ છે બેન, અને બહુ ઓછા જાણકાર છે આના. હું દરેક કાર્યક્રમમાં દરેક વ્યક્તિને આ જ કહું છું કે આ કરાવવાથી ખૂબ અસરકારક છે. કાંઈ વાંધો નહીં, થઈ ગઈ વિધિ, સારી વસ્તુ છે, ભગવાનનું નામ લેવાયું છે, હવે ફરી વિધિ કરાવવાની જરૂર નથી. પણ બે વસ્તુ કરે, જો પોતે પણ કરવું તો કરી શકે. ગુરુવારના દિવસે કોઈ પીળી વસ્તુનું દાન એનાવતી કરો, દત્ત બાવનીનો પાઠ કરો, બરાબર છે. બને તો ગુરુવારે 52 દત્ત બાવની કરો. જો આમ તો આજે એકાદશી પણ છે, આજે પણ એના નામથી કોઈ સારું દાન કરો મંદિરમાં કે કોઈ બ્રાહ્મણને, બરાબર છે. અને ચંદ્રગ્રહના જપ કરે, પોતે કરે એ શ્રેષ્ઠ છે, બરાબર છે. નહીં તો પછી એનું વિધિવત રીતે અનુષ્ઠાન થાય એ એના માટે ઉત્તમ રહેશે. યોગ છે, અનુકૂળતા બતાવે છે, પોઝિટિવ સાઈડ વધારે છે, એટલે જો આટલું કરીએ તો એક શક્યતા એની સુધરી શકે છે. પણ યોગ્ય રીતે નું મુહૂર્તમાં પ્રોપર સંકલ્પ લેવાનો હોય છે ગ્રહનો. આજે ઘણા બધા વ્યક્તિને કહીએ ને જપ કરો એટલે ગમે તે જપ જોઈને ચાલુ કરી દે છે. એવું જપનો આખો સંકલ્પ હોય છે, એ સંકલ્પ લઈ અને પ્રોપર રીતે એના સમયમાં જો ચાલુ કરવામાં આવે તો એનું વિશેષ પ્રભાવશાળી ફળ મળતું હોય છે. હર્ષિતભાઈ, હવે વાત કરીશું રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. આજે આપણા પ્રયત્નો સફળ થવા જઈ રહ્યા છે, સાનુકૂળતા પણ છે આજે. એટલે અગત્યના મહત્વના એમ કહેવાય કે જે પ્રાયોરિટીના જે કાર્યો છે તે આજે હાથ પર લઈ લેજો. આજે મિલન મુલાકાતથી લાભ થવાનો છે. કોઈ મિટિંગ કરવાની, ઓફર કરવાની, પ્રપોઝલ કરવાની, કોઈને પ્રપોઝ કરવું હોય, અપરિણિત વ્યક્તિઓ કોઈને કંઈક એ પ્રમાણે પ્રવૃત્તિ કરી શકાય છે. કોઈ પ્રકારે માનસિક ચિંતાનો સામનો કરતા હશો તો એનો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આજે ધીરજના ફળ મીઠા સમજવાના છે. શાંતિથી, સંયમથી થાય એટલું કામ કરીને દિવસ પસાર કરજો. આરોગ્ય અંગે ચિંતા નાની મોટી થાય તેવું આજે બની શકે. હા, કૌટુંબિક પરિવારનું કોઈ કાર્ય હશે
તો તે સફળ થઈ શકશે. હવે મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક છે અને ગ. આપના વ્યવસાયિક પ્રશ્નો છે તે આજે ગૂંચવાય તેવું બની શકે. થોડુંક એ બાબતે સાવચેતી સાવધાની આજે તમારે રાખવી પડશે, નહીં તો પછી આજે માનસિક અકળામણનો ભોગ બનવો પડે. હા, આજે પ્રવાસથી લાભ થાય તેવું છે, એટલે ક્યાંક કંઈક નાનું મોટું પણ એક આંટો બહાર મારી આવજો. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીશું કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો રહી શકે એટલે થોડું મજબૂતાઈથી આજે કામ કરવાનું છે, આયોજનથી કામ કરજો. હા, સંતાનના પ્રશ્નો અંગે કોઈ નાની મોટી ચિંતા રહે. આરોગ્ય અંગે પણ થોડીક આજે સાવધાની રાખવી પડશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ આજે અનુકૂળતા અને સફળતા આપવા જઈ રહ્યો છે. દિવસ ઉત્તમ છે, પણ ઉતાવળ ન કરતા ધીરજ રાખીને, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આજે કામ કરવું જરૂરી છે. અને સારી વાત એ છે આજે કે તમે તમારું આરોગ્ય, સ્વસ્થતા ટકાવી રાખશો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. લાભની તક ગુમાવી ન પડે તેનું ધ્યાન રાખજો, એટલે સાવધાની સાવચેતી, એટલે આંખ કાન ઉગાડા રાખજો. પ્રવાસ સફળ થવાનો છે, પણ વ્યાવસાયિક પ્રશ્નોમાં ક્યાંક ગૂંચવણ થાય એટલે ઉતાવળે ઉકેલવાના પ્રયત્ન કરતા થોડોક સમય જવા દેજો. જી હર્ષિતભાઈ, બાકીની રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા દર્શક મિત્ર જોડાયા છે. નરસિંહભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમને જન્મ તારીખ જણાવો. 23/10/1960. જન્મ સમય? 5:30 વાગે. જન્મ સ્થળ કયું છે? શ્યામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આરોગ્ય વિશે પૂછવું હતું. સમય સવારનો કયો દિવસનો છે ભાઈ? સવારનો. હા, હાજી. શું તકલીફ છે ભાઈ આરોગ્યમાં તમારે? આરોગ્યમાં આખો દિવસ જાણે બેચેની રહે છે. હા, અને કોઈ ધંધા પર જવાનું મન નથી થતું. દિવસે દિવસે બગડતું જાય છે. શું કામ કરો છો ભાઈ? ટ્રાન્સપોર્ટનું. હા, જો કુંડલી પર નજર નાખીશું તમારી, તો ખાસ કરીને અત્યારે હાલ જોવા જઈએ ચંદ્રની દશા ચાલી રહી છે. ચંદ્ર તમારો વૃશ્ચિકનો નીચેનો છે, એટલે એના કારણે મન પર અસર થાય, બેચેની થાય, ચોક્કસ એવું બને છે. કારણ કે જ્યારે પણ જે પણ ગ્રહોની પ્રતિકૂળ સ્થિતિ હોય તેની દશા ચાલતી હોય, મહાદશા, ત્યારે આવું વિસ્તૃત, એમાં પણ શનિની અંતરદશા ચાલી રહી છે, એટલે હજી થોડોક સમય શાંતિથી પસાર કરવો જરૂરી છે. બરાબર છે? 2027 સુધીનો સમય આ તો ચાલી શકે એવું બતાવી રહ્યો છે, એટલે થોડુંક સમય કાઢવો પડશે. ઉપાય કહું છું તે ચોક્કસ આપ કરી લેશો, તમને રાહત રહેશે. પહેલી વસ્તુ કે તમારે ચંદ્ર ગ્રહ છે તેના જપ કરો. સોમવારે સફેદ વસ્તુનું દાન કરો. સફેદ કપડું છે, ચોખા છે, દૂધ છે. પાણીનું દાન કરો. જળ સેવા કરો. લોકોને પાણી પીવડાવો, અથવા બોલ પશુઓને પાણીની વ્યવસ્થા થાય, જે પણ તમારી રીતે કરો. શિવજીની ઉપાસના કરો. નિયમિત દરરોજ શિવજીને દૂધ અને જળ ચડાવો. ઓમ નમઃ શિવાયના ઓછામાં ઓછા 108 જપ કરો, થાય તો 1000 જપ કરો. અને દરરોજ શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરો. ઊંડા શ્વાસ લઈને કરો. બીજું, તમારી સુવાની દિશા ચેક કરો. માથું પૂર્વ કે દક્ષિણ તરફ હોય એ જરૂરી છે, એ તમને સ્વસ્થતા આપી શકશે. અને ઘરમાં ઉત્તર, ઈશાન કે પૂર્વ દિશામાં કોઈ વાસ્તુ દોષ હોય તો તે દૂર કરવાનું ખાસ કાર્ય હાથ પર લેજો. જી હર્ષિતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિની. તો આ જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. તુલા રાશિ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, સ્નેહી સ્વજનથી મિલન મુલાકાતના પ્રસંગો દેખાઈ રહ્યા છે. આજે પ્રયત્ન કરશો, મહેનત કરશો, પણ એમ લાગશે કે ફળ નથી મળતું, પ્રયત્નો એળાઈ જાય છે તેવું લાગશે. પણ તેમ છતાં જો આ પ્રયત્ન કરશો તો તેનું ફળ તો મળવાનું જ છે, કારણ કે બી રોપશો તો આજે નહીં તો કાલે એ વૃક્ષ ઉગવાનું જ છે. હા, ભાગીદારીથી કામ કરતા હશો તો મતભેદની શક્યતા દેખાઈ રહી છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે તેવો દિવસ છે, એટલે એ બાબતે આજે ખાસ ફોકસ કરજો. કોઈ લાભદાયી તક મળે તો તે ઝડપી લેજો. હા, અને ખાસ કરીને એમ કહેવાય કે આર્થિક બાબતમાં આજે ફોકસ કરવાનું છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આરોગ્યની સાચવણી આજે જરૂરી છે. આરોગ્યના ભોગે કશું ન કરતા, બિલકુલ બેદરકાર ન રહેતા. પ્રવાસ પણ ટાળવાની આજે સલાહ છે. અને મનની મુરાદ પૂરી થાય, એટલે તમે કોઈ ગોલ, ધ્યેય, પોતાના કોઈ કાર્ય સફળતા માટે કાર્ય કરતા હશો તો આજે પૂરા થવાની સંભાવના છે.
તો હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. હવે આજે પ્રયત્નો ફળવાના છે, એટલે સાચી દિશામાં પ્રયત્ન કરશો યોગ્ય કાર્ય લઈને તો તમારે સફળતા છે. કૌટુંબિક સમસ્યાનો સામનો કરતા હશો, તમને જે ઉકેલ મળવાનો છે, જેથી તમારી ચિંતા દૂર થઈ શકે છે. પણ સંતાનોના પ્રશ્નો આજે ક્યાંક નાની મોટી મૂંઝવણ તમને આપી શકે છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ લાભનો પ્રસંગ છે આજનો દિવસ, ધાર્યું કરી શકો એટલે મહત્વના અઘરા કાર્યો આજે હાથ પર લઈ શકો છો. નાણાકીય પ્રશ્નનો આજે ઉકેલ પણ મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહેશે થોડી, અને વ્યાજબી પણ છે. તમારું ધ્યાન માંગી લેશે. તબિયત પણ આજે તમારી કાળજી માંગી રહે તેવું બની શકે. આજે તમારું ધાર્યું થવાનું છે, પણ એમાં વિલંબ થશે, એટલું થોડું સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જે હસીદભાઈ આ ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને રજા આપશો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.